સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે સપ્ટેમ્બર મહિનાની 30મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1383મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ વિષય ઉપર 1034મો દિવસ થાય છે. ભાદરવા વદ પક્ષની અંદર ચાલતા સ્મૃતિ પર્વની અંદર આજે આપણે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનું સ્મૃતિ પર્વ છે, એટલે એમના ગુણોનું દર્શન કરીશું. યોગીજી મહારાજ પોતે વાત કરતા કે સત્પુરુષ અને ભગવાનની સ્મૃતિ છે એ દુઃખને હરનારી છે. માનવ માત્રના જીવનની અંદર સુખ દુઃખના પ્રસંગો તો આવતા જ રહેતા હોય છે, પરંતુ કહે છે કે એવા પ્રગટ ગુણાતીત સત્પુરુષ અને ભગવાનના દિવ્ય પ્રસંગોનું સ્મરણ અને મનન કરીએ એટલે આપણને અંતરની અંદર ઊભો થયેલો ઉદ્વેગ છે એ ટળી જાય અને શાંતિ 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 થઈ જાય. આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર સંસાર હોય કે પછી ત્યાગાશ્રમ હોય, જેના માટે કહેવાયું છે કે વિના વિવેક ભેખ સબ દુખિયા ઉધો સંત સુખી સંસાર મેં. જેને જેને પોતાના અંતરની અંદર અશાંતિ વર્તી છે એ બધાને પોતાના જીવનમાં આપણને આ એક જ રસ્તો બતાવ્યો છે. જેમ ભગવાન વેદવ્યાસ પોતે અશાંત હતા ત્યારે નારદજીએ કહ્યું કે ભગવાન તમે ઘણી બધી પ્રકારના ગ્રંથો કર્યા, તે સમયની અંદર જે અવતારો અને દેવો પ્રગટ થયા તેના આખ્યાનો લખ્યા છે, તેના ગ્રંથો લખ્યા છે, પણ પ્રત્યક્ષ ભગવાન આ પૃથ્વી ઉપર બિરાજમાન છે એ ચરિત્રને તમે લખશો ને તો તમને અંતરની અંદર શાંતિ થશે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પણ મહારાજને પૂછ્યું કે મહારાજ, અંતરની અંદર શાંતિ થાય એનો શો ઉપાય? અને ત્યારે મહારાજ પોતાના ચરિત્ર કહેવાના શરૂ કરે છે. જન્મ થયો ત્યારથી છપૈયાની અંદર રહ્યા ત્યાં સુધી. મુક્તાનંદ સ્વામી કહે છે કે મહારાજ, એ તો મને ખબર છે, બીજો કોઈ ઉપાય હોય તો બતાવો. ત્યારે મહારાજે ફરી પાછું અયોધ્યાની અંદર જે બાળ લીલાઓ કરી છે એનું વર્ણન કર્યું. ત્યાર પછી નીલકંઠ પ્રભુના નામે વન વિચરણની અંદર વિચરણ કર્યું. તે બધી વાતો કરવા લાગ્યા. પણ મુક્તાનંદ સ્વામીને મનમાં એમ થયું કે મારો હું પૂછું છું પ્રશ્ન આ અંતરની અંદર શાંતિ થાય એનો, અને મહારાજ પોતે પોતાના ચરિત્રો કહે છે. પણ મહારાજે ધીરે રહીને કહ્યું કે સ્વામી, એક કામ કરો, તમે વિચરણમાં જાઓ ને તો તમને અંતરમાં શાંતિ થશે. એમ કરીને મુક્તાનંદ સ્વામી તો પોતે પોતાનું મંડળ લઈને નીકળ્યા અને રાધાવાવ સુધી પહોંચ્યા છે. અને ત્યારે તે વખતે સદગુરુ નિત્યાનંદ સ્વામીને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી કંઈ બહુ લાંબુ ખ્યાલ આવ્યો નથી લાગતો.
એમણે જઈને કહ્યું કે સ્વામી તમે શું વિચારો છો? તમને જે રસ્તો આપ્યો ભગવાન સ્વામિનારાયણે કે પ્રગટ ભગવાનના ચરિત્રને ગાવા અને સાંભળવા, એમાં જ આ અંતરની અંદર શાંતિની અનુભૂતિ થાય છે. અને ત્યારે મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો એટલે એ પાછા આવ્યા. પણ કહેવાનો અર્થ શું છે કે દરેક વ્યક્તિના અંતરની અંદર કંઈક ને કંઈક પ્રશ્નો તો આવે જ છે, પણ એ પ્રશ્નના નિરાકરણ માટે આપણે ભગવાન અને સંતના ચરિત્રની અંદર તરબતર થઈ જઈએ, ગાતા સાંભળતા અને શ્રવણ અને મનન કરતા, તો અંતરની અંદર શાંતિ શાંતિને શાંતિ રહે. એટલે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એટલે ગુણાતીતાનંદ સ્વામીના અનન્ય શિષ્ય. પરંતુ ભગતજી મહારાજને વડતાલની સભાની અંદર પણ ગોપાળાનંદ સ્વામીએ પોતે બધાએ પોતાના હેતવાળા હરિભક્તોને કહેલું કે તમને મેં બધાને કહ્યું હતું ને, હું તમને અક્ષરધામ દર્શન કરાવીશ. તે મૂર્તિમાન અક્ષર બ્રહ્મ આ ગુણાતીતાનંદ સ્વામી છે. અને છેલ્લે કહ્યું કે હવે તો અમારી દ્રષ્ટિ પણ કાં તો અક્ષરધામમાં મહારાજ સામે હોય ને, કાં તો મૂર્તિમાન અક્ષર બ્રહ્મ અક્ષરધામ સ્વયં પૃથ્વી ઉપર રહ્યું છે ત્યાં દ્રષ્ટિ, એટલે કહેતા જુનાગઢ હોય. અને ત્યારે હરિભક્તો કહ્યું કે સ્વામી અમારે શું કરવું? અને તે વખતે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે તમારે વ્યવહાર શીખવો હોય તો સુંદરિયાણાના પૂંજા શેઠની પાસે જજો. અને વ્યવહાર અને મોક્ષ બેયની તમને જરૂર હોય અને શીખવો હોય તો જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી પાસે જજો. આમ પહેલેથી જ ગોપાળાનંદ સ્વામીએ પોતે ગુણાતીતાનંદ સ્વામીને અપરંપાર મહિમા કહીને ત્યાં મોકલવા માટે થઈને આજ્ઞા કરેલી. અને જ્યારે પ્રાગજી ભક્ત પોતે જૂનાગઢની અંદર આવે છે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કરે છે. અને ત્યારે સ્વામી પોતે બોલ્યા કે વનનું મૃગલું આવ્યું. અને પછી તો જે ગુણાતીતાનંદ સ્વામીને વિશે એમને અનન્ય ભાવથી હેતથી જોડાણ થઈ ગયું, તો આપણા સંપ્રદાયની અંદર કહેવાય છે કે જે કોઈ સાધકને પોતાના જીવનની અંદર સત્પુરુષને રાજી કરવા હોય તો કયો ઉપાય? અને એટલે જ આપણી સ્વામિનારાયણની ગાડી છુક છુક કરતી જાય એ કીર્તનની અંદર બીજા ડબ્બામાં પ્રાગજી ભગત છે એમ જ્યારે બોલે છે ને પછી છોકરાઓ કહે છે ને કે વચન અધ્ધર ઝીલી લેવું, હેઠું ન પડવા દેવું. એટલે કર્યું આટલું જ, પણ આની અંદર તો સ્વામી કે જીવનની બધી જ સાધના આવી જાય, કાંઈ કરવું પછી બાકી રહેતું નથી. ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને ભગતજી મહારાજે જબરજસ્ત સેવાઓ. ઘણી વખત કેવું બને કે કોકને સેવાનું અંગ હોય તો કોકને વળી કથા વાર્તા સાંભળવાનું અંગ હોય, પણ ક્રિયા કરતા કરતા પણ ભગવાનનું સ્મરણ કરતા કરતા સેવા કરવી. અને વિચાર અંતરની અંદર એક જ વિચાર, રાજીપાનો વિચાર, બીજો કોઈ વિચાર નહીં. એવા વિચારથી જ્યારે સેવા થતી હોય ત્યારે એ જ સેવા છે એને જીવનની અંદર આધ્યાત્મિકતાના માર્ગની અંદર આગળ લઈ જાય છે. અને આ લોકની દ્રષ્ટિએ જોવા જઈએ તો બાકી તો મહારાજ પોતે અક્ષરધામ અને વિશેથી જ આવા ઉત્તમ ભક્તને અહીંયા આગળ મોકલતા હોય છે. અને આવેલા પ્રાગજી ભગત પોતે ભગતજી મહારાજ આના માટે જ. અને ગુણાતીતાનંદ સ્વામીની જેમ જીભ વળી એમ એમનો પોતાનો દેહ વળ્યો. આપણે જાણીએ છીએ કે જીભની અંદર તો હાડકું નથી, એટલે જ્યારે જેમ વાળવી હોય એમ વળે, એટલે કહેતા જે બોલવું હોય બોલી શકાય. પણ શરીરને વાળવું કેટલું અઘરું છે, કારણ કે એમાં તો દરેક અંગની અંદર હાડકા તો રહેલા જ છે. પણ છતાંય
મનની અંદર, બુદ્ધિની અંદર કોઈ તર્ક કર્યા વગર ભગતજી મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પાળી. આ ભગતજી મહારાજના જીવન ચરિત્રનું વાંચન કર્યા પછી ગોંડલની અંદર રહેલા ચંદુભાઈ વિદ્યાધિકારી પોતે કહે છે કે સાધકને સાધનામાં સિદ્ધ થવું હોય તો ભગતજી મહારાજે જે રીતે એ ગુરુના વચનની અંદર બરાબર મક્કમ થઈને સેવામાં મળી પડ્યા ને, એ જેમ કર્યું ને એમ કરે ને તો આ સાધક માટે આ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર અતિ ઉત્તમ છે. અને એટલા જ માટે થઈને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની એક એક આજ્ઞાની અંદર બુદ્ધિના કોઈ પણ પ્રકારના તર્કને યાદ કર્યા નથી. અને સ્વામી કહે એમ જ. હવે ઘણી વખત તો શું તો યોગીજી મહારાજ કહેતા કે મોટા પુરુષની અનુવૃત્તિ શું છે એ સમજાઈ જવું જોઈએ. અનુવૃત્તિ એટલે યોગી બાપા સંસ્કૃતમાં બોલતા. બાપા કે ભક્ત્યા અનુવૃત્યા. આપણા જીવનની અંદર આપણી ભક્તિ કઈ, તો આપણે તો 9 પ્રકારની ભક્તિની અંદર આપણે કોઈ પણ વ્યક્તિને 1 કે 2 પ્રકારની ભક્તિ જીવનમાં કદાચ આવી હોય, પણ આ એક ભક્તિ અનુવૃત્તિ પાળીને ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા. એમાં બધું આવી ગયું. એટલે ગુરુ કહે તેમ કરવામાં જ માલ છે. અને એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામીએ પણ કીધું ને કે મોટા પુરુષ કહે તેમ કરવું શ્રેષ્ઠ છે, પણ મનધારું કરવું કનિષ્ઠ છે. મનધારું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય તો પણ તે ન્યૂન છે. આ અક્ષર બ્રહ્મના વાક્ય મોટા મોટા ઉપનિષદોની અંદર રહેલા મંત્રોને પણ યાદ કરાવી દે એવા આ અક્ષર બ્રહ્મના ઉચ્ચારણ અને વાક્યો છે. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે જો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભગતજી મહારાજે પોતે કોઈ પણ પ્રકારના બુદ્ધિના તર્કને એમણે લડાયો નથી. અનુવૃત્તિ સમજીને સેવામાં જોડાઈ ગયા. હવે ઘણી વખત આપણને એવું પણ થાય કે સેવા કરવાની હોય તો કોઈક હરિભક્ત હોય ને બીમાર હોય ને એની આપણે સેવા કરીએ કે ભાઈ ચાલો બિચારો કોઈ એને સેવા કરનારો નથી તો આપણે કરીએ, અને કરશું તો ભગવાન અને સંત રાજી થશે. એ વાત તો આપણને બરાબર બેસે એવી છે. પરંતુ આંબાવાડિયાની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે પ્રવેશ કરે છે અને જોયું તો અત્યારે કંઈ આંબા ઉપર કેરીઓ તો આવેલી હતી જ નહીં. કદાચ મોર આવ્યો હશે આપણે સમજી શકીએ છીએ, પણ સ્વામી પોતે તે વખતે સાથે ઘણા બધા સંતો હરિભક્તો હતા. એ બધાને સંભળાય એમ બોલ્યા, આ તો આંબાવાડિયાના ખેતરની અંદર આંબા તો પાણી વગર સુકાતા હોય એવું લાગે છે. અને આટલું જ્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ત્યારે મારા જેવા પંચાયત કરનારા, હા હો સ્વામી, ખરેખર તમે બહુ ખેડૂતની દ્રષ્ટિએ પણ તમે ખેડૂતને આંટી દો એવો નિર્ણય લો છો. ખરેખર આંબા સુકાય છે. આપણે સ્વામીના વચન ભેગા ભળી જઈએ પણ આપણને અનુવૃત્તિ પાળવાની ઈચ્છા અંતરની અંદર ન થાય. સ્વામીની રુચિ શું છે એ આપણને ખબર પડે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે ઉત્તમ મુમુક્ષુ હોય ને એનું જ આ કામ છે. બાકી તો સ્વામી કે આપણે આવેલા બધાય આમ જેને કહેવાય ને પામરમાંથી મુમુક્ષુમાં આવ્યા હોય, પણ આ તો અક્ષરધામમાંથી આવેલા એ બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજ એટલે બીજું કોઈ વિચાર કર્યો જ નહીં. સ્વામીને પૂછવાય ન ગયા કે સ્વામી તમે કહેતા હો તો અમે 5-5 દેગડા પાણી રેડી દઈએ, એવું નથી કહેવા ગયા. અને કહેવાય નથી ગયા તો વાત બરાબર છે. પાછું સામે પક્ષે તમે જોવા જાઓ તો ગુણાતીતાનંદ સ્વામી પોતે ત્યાં આગળ બેસીને ફૂલદોલના સમયની ત્યાં આગળ વાતો કરતા હશે, અને ઉત્સવ સમયની અંદર જબરજસ્ત કથા વાર્તાની રમઝટ ચાલી.
તો એ સાંભળવાનું પડ્યું મૂકીને ભગતજી મહારાજે પોતે વિચાર કર્યો કે અત્યારે રુચિ ઈચ્છા ગુણાતીતાનંદ સ્વામીને તો એમ છે કે આંબા સુકાય છે, તો આપણે જો પાણી પાઈ દઈએ તો આંબા નવપલ્લવિત થઈ જાય. અને પછી ઋતુ પ્રમાણે જ્યારે કેરીઓ આવે ત્યારે ઠાકોરજીના થાળની અંદર સરસ મજાનો રસ પણ ધરાવવામાં આવે. એક ઊંડો વિચાર એ ભગતજી મહારાજને આવ્યો. ઘણા બધા સાથે હતા, પણ બધા જ ગુણાતીતાનંદ સ્વામીની પાછળ ને પાછળ બેઠા અને કથા વાર્તાએ સાંભળી છે. આ બાજુ ભગતજી મહારાજે માટલું લઈ અને બાજુમાં જ્યાં કંઈ પાણીની વ્યવસ્થા હશે ત્યાંથી માટલા ભરીને એક એક આંબાની અંદર 5-5 માટલા જેટલા પાણીના રેડી દીધા. અને જેને કહેવાય, એક તો પાણી રેબઝેબ થઈ ગયેલા, અને પુરુષાર્થ કરવાનો થાય એટલે પરસેવે પણ રેબઝેબ થઈ ગયેલા, કપડાં ભીના. આ કામ પૂરું થયું એટલે તરત જ એમણે વિચાર એવો કર્યો કે સ્વામીના હવે દર્શન કરવા જાઓ. એમ કરીને પોતે ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી પોતે બિરાજમાન છે. અને ત્યારે સ્વામી પોતે તે વખતના સમયની અંદર ભગવાનો પ્રસાદ આપતા હતા. ખજૂર, ધાણી, દાળિયા એવું જે કંઈ હશે તે. તો આ ધાણી જેવી આ ભગવાનની પ્રસાદીની અંદર તો કેવું હોય, ઉપરથી તમે લેતા જાઓ, આમ નીચે અડધી ફૂટેલી ધાણીના ગાંગડા વધ્યા હોય. અને તે વખતે ભગતજી મહારાજ પોતે ત્યાં આગળ આવે છે અને ઘણા લોકો જોવા માંડ્યા. ગયેલા કેવી સરસ કથા કરી અને કેવો સરસ આપણને સ્વામીએ આ પ્રમાણે લાભ આપ્યો અને આપણને આ પ્રમાણે ભગવાનનો પ્રસાદ આપ્યો ને સારું તો આપણે લીધું, હવે આને ગાંગડા મળશે. ભગતજી મહારાજના મનમાં કોઈ વિચાર નહોતો કે મને ગાંગડા મળે કે પછી ધાણીનો પ્રસાદ આખો મળે, કોઈ સંકલ્પ જ નહોતો. બસ સ્વામીની અનુવૃત્તિ શું હતી એ સમજીને એમણે પોતે તે વખતના સમયની અંદર આ પ્રમાણે માટલા ભરીને પાણી પાઈ દીધું. અને તે વખતે ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજીના આ પ્રમાણે પલ્લેલા કપડા સાથેના આ વેશ જોઈ અને સ્વામી બોલ્યા, આવો ભગવાનના પ્રસાદ લ્યો. એમ કરીને જ્યાં મુઠ્ઠી ભરે છે ને ત્યાં તો એ ધાણીની અંદર અડધા ફૂટેલા એ ધાણીના ગાંગડા હતા ને એ મળ્યા. ભગતજી મહારાજ તો રાજી થઈ ગયા. હવે આમાં તો કેવું લાગે, જો સ્વામીની રુચિ સમજીને ભગતજી મહારાજ પોતે આ પ્રમાણે પાણી પાવા ગયા છે તો ગુણાતીતાનંદ સ્વામી અંતર્યામી છે, જાણતા જ હોય. અને આ તો મારા અતિશય નિકટના શિષ્ય છે ને હું કહું એમ કરે એવા છે, માટે પહેલેથી જ ભગતજી મહારાજ માટે એકદમ સરસ મજાની તાજી ફૂટેલી ધાણી અને ખજૂર અને બધું રાખી મૂક્યું હોય બાજુમાં. અને આવે ત્યારે આપે તો લોક દ્રષ્ટિએ એવું લાગે કે ખરો રાજીપો તો ગુણાતીતાનંદ સ્વામીનો આ પ્રાગજી લઈ ગયા. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જાવ તો ખરેખર બધાએ ભગવાનનો પ્રસાદ તો લીધો અને ખાધોય ખરો, પણ આધ્યાત્મિક વિચાર કોઈને અંતરની અંદર આવ્યો નહીં. જ્યારે ભગતજી મહારાજને પોતાને અંતરની અંદર આધ્યાત્મિક વિચાર આવ્યો અને બોલ્યા સ્વામીને કે સ્વામી, એ જે ધાણીનો એક ગાંગડો બતાવીને મોઢામાં મૂકીને કે સ્વામી આ કામ ગયો? અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે હા ગયો. બીજો ગાંગડો લઈને મૂજી મૂક્યો, મોઢામાં મૂકીને કહે છે કે સ્વામી ક્રોધ ગયો? તો કે હા ગયો. આમ વારંવાર એક ગાંગડો મૂકતા જાય અને બોલતા જાય ત્યારે બધાને ખબર પડી કે આપણે તો બધા ખાધો ખરો અને મીઠો પણ લાગ્યો, પણ આપણને આવો આધ્યાત્મિક વિચાર આપણને આવ્યો નહીં. જ્યારે ભગતજીને તો પોતાના જીવનની અંદર આ પ્રકારે જે વિચાર આવ્યો ને એ વિચાર જ અતિ મહત્વનો છે.
ગુરુની પાસે આવીને જ્યારે આપણે રહીએ છીએ, સેવા પરિચર્યા કરીએ છીએ, આજ્ઞા કરે એમ આપણે વર્તવા માટે તત્પર થઈએ છીએ, પણ જ્યાં સુધી આધ્યાત્મિકતાનો વિચાર આપણને નથી આવતો ત્યાં સુધી આપણને એમ લાગે કે આપણે બાપાનો બહુ લાભ લીધો, હારે ફર્યા. યોગીજી મહારાજના વખતની અંદર પણ જોડે ને જોડે ફરનારા એ પણ સ્વામી કે આજે સત્સંગની અંદર રહ્યા નહીં. પ્રમુખ સ્વામી મહારાજની જોડે ફરનારા પણ કેટલાક એવા હતા કે આજે પણ સત્સંગમાં રહ્યા નહીં. એટલે એટલા માટે આપણે વિચાર કરવાનો કે જોડે રહીએ. પણ યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા ને કે જેમ ઓલા શેઠને ત્યાં આગળ એક વેપારી આવેલા અને વેપારીએ કીધું કે મારે પારસમણી જોઈએ છે, તો કે લાવી દઈએ, એમાં શું આપીએ, તમને બતાવીએ, આવો કંઈક પ્રસંગ છે. અને ત્યારે તે વખતે ઓલા શેઠે છોકરાને કહેતો કે બેટા જા, આપણા તિજોરીની અંદર લોખંડની તિજોરી છે, એની અંદર લોખંડના ડબ્બાની અંદર પારસમણી પડી છે, લેતો આવે. અને ત્યારે તે વખતે જે ભાઈ લેવા આવ્યા હશે એને એમ થયું કે પારસમણી લોખંડના કબાટમાં અને લોખંડના ડબ્બાની અંદર, આ કેવું? પણ જ્યારે ડબ્બો લાવ્યા અને ડબ્બામાંની અંદર જે પારસમણી પડી છે એને બહાર કાઢે છે તો એની ઉપર એક પાતળો એવો ચિનાઈ કાગળ એમની અંદર પારસમણી વીંટીને મૂકેલી હતી. અને એ કાઢી અને લોઢાને અડાડ્યું, દવાનું થયું. ત્યારે ખબર પડે છે, એમ સ્વામી કહે છે કે આપણે ચિનાઈ કાગળ જેટલું જ આપણને આડું રહી જાય છે. નથી સમજાતું આધ્યાત્મિક માર્ગની અંદર. આપણે તો એમ કહીએ કે આજ બોલાવીને પ્રસાદ આપ્યો તો સારું છે, ભગવાન અને સંતનો એના કરકમળો દ્વારા આપણે પ્રસાદ લઈએ, ખોટું નથી. પણ પ્રસાદની પાછળ આપણે થોડોક આધ્યાત્મિકતાનો વિચાર કરવો. જેમ કે આપણને દૂધપાકનો સરસ મજાનો પ્રસાદ આપ્યો હોય તો આપણે વિચારવાનું, આપણે શું વિચારીએ. ગયે સાલ કરતા પણ આ વખતે તો દૂધપાક જમાવટ કરી દીધી છે. ગઈ સાલ આવો નહોતો, આ વર્ષે તો જબરજસ્ત દૂધપાક સારો થયો છે. ખાંડ પણ માપની છે, ચોખા પણ સરસ ચડી ગયેલા છે, ગળી ગયા છે, અને દૂધ અને બાકી મસાલાથી ભરપૂર છે. એ ખાવાનો વિચાર આપણને આવે છે, પણ એમાંથી આધ્યાત્મિકતાનો વિચાર કરવાનો. એ વિચાર કયો? તો સ્વામી કે પહેલા તો દૂધ આવે એટલે તપેલામાં નાખવામાં આવે ગાળીને, પછી તપેલું ચૂલા ઉપર ચડાવવામાં આવે અને બાવળના લાકડા નાખીને જબરજસ્ત એને તાપ કરવામાં આવે અને તાવેથી કરીને દૂધને હલાવે. હલાવનારો બહુ જાણપણે રહે, લેશ માત્ર પણ તળિયે ચોંટવા ન દે, નહીતર ડૂણાઈ ગયેલું દૂધ લાગે. એ દૂધ જ્યાં ઉફાળા મારતું થઈ જાય પછી બહુ હલાવવાનું બહુ જરૂર ન પડે, ઓછી પડે, પણ પછી અંદર ચોખા નાખે, ચોખા ચડી જાય એટલે ખાંડ નાખે અને પછી એને ઠંડો કરીને ડીપ ફ્રીજની અંદર અથવા તો કોલ્ડ સ્ટોરેજમાં એ મૂકી દીધો હોય. તમારે બરફથી એકદમ સરસ મજાનો ઠંડો થઈ ગયો હોય, બધા જ મસાલા નાખ્યા હોય, પછી મીઠો લાગે છે. તો એમાંથી આધ્યાત્મિકતા આપણે લેવાની છે કે આપણે પણ આવી જ રીતે ગુરુના વચને કરીને આ પ્રમાણે જેમ અગ્નિની અંદર દૂધ પોતે ઉકળે છે, પાણીનો ભાગ નીચે એ બળવા માંડે અને દૂધ ઉપર ઉભરાઈને, દૂધ અને પાણીની મિત્રતાની વાત ભગવાન સ્વામિનારાયણે કરેલી છે. એ પ્રમાણે અહીંયા આગળ પાણી બળે છે એટલે એને વધારે બળવું ન પડે, એટલે ઉભરો આવે અને અગ્નિ ઓલવવાનો પ્રયત્ન કરે. તો પણ આ માનવ છે ને એ કોઈ પણ રીતે કરીને એની અંદર કમંડળ લઈને એમાં રહેલા દૂધને ઊંચું કરશે, તાપ થોડો ઓછો કરી નાખશે, કંઈક કરશે. એવી રીતે આ પ્રમાણે ઉકળે છે અને બરાબર કઢાયું થાય છે. પછી એની અંદર ચોખા ભળે છે, પછી એની અંદર સાકર ભળે છે, પછી એની અંદર બદામ, ઇલાયચી, કેસર, પિસ્તા
આ બધું જ અંદર એવું સરસ મજાનું આમ એને રંગીન ઓપ આપી દે છે ને કે દૂધપાક એટલે દૂધપાક. તો એ જેમ થાય છે એમ આપણે પણ સત્પુરુષના વચનની એ બ્રહ્મ અગ્નિની નીચે આપણે બરાબર કે એમ કરવું પડે. મન કર્મ વચને કરવું પડે. કોઈ જાતનો બધો મનની અંદર વિચાર ન હોવો જોઈએ. ત્યારે ભગતજી મહારાજ પોતે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી આટલું બધું જબરજસ્ત એ બુદ્ધિના તર્કને બાજુ પર મૂકીને અનુવૃત્તિ સમજીને એ સેવા કરી લીધી ને. અને ત્યારે આજે આપણે જાણીએ છીએ કે ડૉક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે સંપ્રદાયના ઇતિહાસની અંદર ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીની જે સેવા કરીને અને એને કારણે કરીને ભલે એમાં જ્ઞાતિ જાતિ જોવાતી નથી, એની અંદર કાંઈ ભણતર ગણતર જોવાતું નથી, પણ સ્વામીની અનુવૃત્તિ સમજીને સેવા કરી. આપણે પ્રસંગ જાણીએ છીએ કે કારીગરોએ આવીને કહ્યું કે સ્વામી પથ્થર ઉપર જતા બંધ થઈ ગયા છે. સ્વામીએ તરત કહ્યું કે પ્રાગજી હા સ્વામી જાઓ જોયેલા પથ્થરા કેમ બંધ થઈ ગયા, આટલું જ કીધું. તો એમાં એ પોતે સમજી ગયા કે મારે જઈને પથ્થરા કેમ બંધ થઈ ગયા એનો રિપોર્ટ આપવાનો નથી, પણ પથ્થરા બંધ થયા છે એનું કારણનું સોલ્યુશન લાવીને પછી જ મારે કહે છે કે આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી પાસે જઈને કહેવાનું કે સ્વામી પથ્થરો બધા હવે ઉપર ચડતા થઈ ગયા છે. અને ત્યારે ભગતજી ગયા તો આપણે જાણીએ છીએ કે ત્યાં આગળ એક કૂતરું મરી ગયેલું હતું. એટલે બધાએ ના કાઢું કપડું દઈ અને આ બાજુમાંથી નીકળી જાય, પણ કોઈ એને ઉપાડીને લઈ જવાનું વિચાર ન કરે. અને ત્યારે ભગતજી મહારાજ કપડાં બદલીને પોતે ત્યાં આગળ ગયા અને એને રસડીને જ્યાં જે વિધિ કરવાની હતી એ પ્રમાણે કરી દીધી. અને આવીને પાછા નાહી ધોઈને પવિત્ર થઈને સ્વામીની પાસે આવ્યા અને પથ્થર ઉપર જવાના ચાલુ થઈ ગયા. ત્યારે કેટલાક લોકો એમ કહેતા કે અરે આ કામ તારે થોડું કરવાનું હોય. એ વખતના જમાનાની અંદર જ્ઞાતિ પ્રમાણે રીત રિવાજ પ્રમાણે આ બધા કામ કરનારા એ કરતા હોય છે, એટલે એને કરવાનું હોય, તારે થોડું કરવાનું હોય, અને તું તો ગોબરો રહ્યો. અને ત્યારે ભગતજીને અંતરની અંદર તો આનંદ એનો હતો કે આવી પણ સેવા મને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ આપી છે ત્યારે મારા જીવનની અંદર મારા કેટલા મોટા ભાગ્ય છે એમ સમજીને ભગતજી મહારાજે પોતે ગુણાતીતાનંદ સ્વામીની આ સેવા આજ્ઞા પાળી, સેવા કરી. અને એનું ફળ ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને કહ્યું કે જા પ્રાગજી જા, હું તને આશીર્વાદ આપું છું, તને 60,000 રૂપિયા એ જમાનાની અંદર મળશે. ઘરે શાંતિથી ભજન કરજો અને છેલ્લે અક્ષરધામમાં લઈ જવાની જવાબદારી મારી. અને ત્યારે તે વખતે ભગતજી મહારાજ પોતે બોલ્યા કે સ્વામી આપ ક્યાંના રહેનારા છો, આપ કોણ છો, આપનું ઘર કયું છે એ મને બતાવો ને. ગોપાળાનંદ સ્વામીનો 12 વર્ષ સમાગમ કર્યો, આપની પાસે આવ્યો અને કથા વાર્તા સાંભળી. ક્યારેય પણ એવું સાંભળ્યું નથી કે આ લોકની અંદર સ્ત્રી અને ધનની અંદર સુખ છે. હવે તો સાંભળ્યું છે એટલું કે બધું દુઃખરૂપ છે. સંસારની અંદર સુખ છે એવી કોઈ આશા રાખવી જ નહીં. ભલે આપણને આનંદ આવતો હશે, વિષયાસક્ત વિચારોના કારણે કરીને આનંદ આવે, પણ હકીકતની અંદર વાસ્તવિક તો દુઃખનો દરિયો જ છે. અને એટલે મારે કાંઈ જોઈતું નથી, પણ તમે કોણ છો ને ક્યાંના રહેનારા છો આ પ્રમાણે જ્યારે કહ્યું ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એ ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કેવા રાજી કર્યા, કેવી પ્રસન્નતા પ્રાપ્ત કરી. તો આપણે આમાંથી એક જ વસ્તુ શીખવાની છે કે ગુરુ વગર કોઈ દિવસ આપણને જ્ઞાન નહીં પ્રાપ્ત થાય, અને ગુરુના વચનને લોપીને પણ આપણે ક્યારેય કોઈ જ્ઞાની નહીં થઈ જઈએ. ગમે તેટલી આપણામાં બુદ્ધિ શક્તિ
કળા કુશળતા પડી હશે પણ એ કોઈ કામમાં નહીં આવે. હા, એ કામમાં ક્યારે આવશે કે ગુરુની મરજી પ્રમાણે આપણે કરશું તો એમને જરૂર લાગે તો આપણી પાસે એ પ્રકારે સેવા કરાવે અને આપણી કુશળતાનો ઉપયોગ કરે, નહીં પણ કરે, પણ પ્રસન્નતા અને રાજીપા તો આપણા જીવનની અંદર આપણને ગુરુની પ્રસન્નતા એમની અનુવૃત્તિ સમજીને સેવા કરવામાં જ છે. તો આજના બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના સ્મૃતિ પર્વે ભગતજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન સાથે વાક પુષ્પાંજલિ સમર્પિત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.